નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજે દમણની ઘેલવાડ ગ્રામ પંચાયતમાં સબકી યોજના સબકા વિકાસ અંતર્ગત ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગ્રામસભા નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી, જેમાં ઘેલવાડ સરપંચ હિતાક્ષીબેન પટેલ, ઉપસરપંચ, પંચાયત સભ્યો, પંચાયતના બીડીઓ તથા અલગ અલગ વિભાગના સરકારી અધિકારીઓ અને ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ગ્રામસભાના મુખ્ય આકર્ષણ રૂપે કુલ 2.50 કરોડના વિકાસલક્ષી બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। આ બજેટ ગામના સમગ્ર વિકાસ માટે વચનબદ્ધ છે। ગ્રામના અગ્રણીઓએ રીંગણવાડા ગામની જેમ ઘેલવાડમાં પણ ઇંગ્લિશ મીડિયમના ક્લાસ શરૂ કરવાની માંગણી કરી હતી, જે વિષયને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી હતી। આ ગ્રામસભા ઘેલવાડના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। બજેટ 2.50 કરોડનું છે અને તેમાં બધું જ આવી ગયું। ગ્રામનું સાફ સફાઈ પણ છે, પાણીની કંઈ બી પ્રોબ્લેમ હોય તે પણ છે, નવી એક્ટિવિટી પણ છે છોકરા માટે, બાળકો માટે, પછી ક્રિકેટનું જે ટુર્નામેન્ટ કરી શકે અમે તેનું પણ બજેટ છે। જીપીડીપીમાં બધું જ આવી ગયું, ટોટલ કવરિંગ કરી નાખ્યું છે। આજે બધા અધિકારી આવ્યા છે અને અલગ અલગ ડિપાર્ટમેન્ટથી અલગ અલગ લોકોએ અધિકારીએ બધાને જણાવ્યું એ લોકોનું આયોજન। આજે સબકી યોજના સબકા વિકાસના અંતર્ગતના જે પણ યોજનાઓ છે એ અધિકારીએ એમને સમક્ષ રજૂ કરી છે અને અમે પંચાયત તરફથી પણ 100% આપશું કે આ રજૂઆતની કેન્દ્ર સરકાર અને જે મોદીજીની જેવી યોજના છે બધી જ યોજનાઓ